અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુપાત્રે સુરતર્વર્ષાખા લેખની પત્રમુર્વી લિખતી અધિગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપિ તવ ગુણાનામ ઈશપારમ નયાતિ. પૃથ્વી કે આકાશ જેટલો મોટો કાગળ લો અને પૃથ્વીના તમામ જંગલોના વૃક્ષોમાંથી કલમ બનાવો અને બધા જ સમુદ્રના પાણીને સહીમાં ફેરવી કાઢો અને માં સરસ્વતી વિદ્યાની દેવીને કહો, માં શિવ એટલે શું એ તું લખ. માં પણ થાકી જશે. જ્ઞાનની દેવી પણ સરસ્વતી પણ શિવ વિશે નહીં સમજાઈ પડે એવા શિવના ગુણ છે, અનંત છે, અસીમ છે, અપાર છે. તો અમારી શું ઓકાત? એ શિવ એક દિવસ સમાધિમાંથી તપસ્યામાંથી જાગે છે અને પાર્વતી સાથે બેઠા છે. ક્યારેક બને છે? હજારો વર્ષો બાદ. એ તો તપસ્વી છે અને સૌથી મોટું સંસારી છે. માસ જોડે જ રહે છે કૈલાસ પર. શિવના 2 બાળકો પણ એની સાથે છે. પૂરો સંસારી, પૂરો ત્યાગી બેઠા છે પાર્વતી સાથે. અને કામદેવને ઇંગ્લિશમાં આપણે સેક્સ કહીએ. એને બહુ અભિમાન આવી ગયું કે હું શિવમાં પણ કામ સેક્સ પેદા કરું, હું પાર્વતીમાં પણ સેક્સ કામ પેદા કરું. અને એણે એ પ્રકારનું વાતાવરણ જમાવ્યું કે શિવ અને પાર્વતીમાં કામ પેદા થાય. અરે ભાઈ, આ શિવ છે અને શિવનું 3જું નેત્ર ખોલ્યું અને કામદેવ ત્યાં ભસ્મ થઈ ગયા. હવે પૃથ્વી ઉપર શંકરના ગુસ્સાનું પરિણામ કામ, સેક્સ જો અંત પામી જાય તો હવે વિશ્વ બ્રહ્માંડને આગળ કેવી રીતે લઈ જઈશું? કુદરતનું ચક્ર ચાલશે કેવી રીતે સેક્સ વગર? બધા દેવતાઓએ અરજી કરી, હે શિવ, આ શું કર્યું? કેમ ચાલશે? એને ગુનો કર્યો. હા, પણ આ શું કર્યું? અને ત્યારે એને કીધું, જગતના કલ્યાણ અર્થે ભોળાનાથ છે ને, સારું ચલો, હું કામદેવને જીવ તો કરું છું, પણ એકવાર મેં શરીર બાળી નાખ્યું એટલે હવે શરીર નહીં મળે. હવે કામદેવ જીવશે પૃથ્વી ઉપર, બધામાં જીવશે, દરેક વ્યક્તિમાં જીવશે. મતલબ દરેક વ્યક્તિમાં સેક્સ જીવશે, પણ શરીર નહીં હોય. એટલે સેક્સ ઈચ્છા બની ગયું. કામ એ મનમાં પેદા થશે. કામ ક્યાંય દેખાશે નહીં. તમારી અંદર કામ વધી ગયું, વાસના વધી ગઈ, એ તમારું મન અનુભવશે, એનું શરીર નહીં દેખાય. આ શ્રાપથી આ પૃથ્વી પર એને કામદેવનો અંત પણ લાવી દીધો અને કામને જીવતું પણ કર્યું. જો એ શિવ છે, એ વિનાશકારી છે, એ વિસર્જન કરે છે અને એ જ મિનિટે કલ્યાણ કરવા માટે પાછું કામનું સર્જન પણ કરે છે.